સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે। હિંમતનગરના જહેરાબાદમાં મોબાઈલ ટાવરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટાવરમાં આગ લાગતા સ્થાનિકો પણ આપ્યો ભયનો માહોલ। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે ત્યારે 43 ડિગ્રીથી વધારે ગરમી યથાવત રહેવાથી આગ લાગી હોવાની સંભાવના સેવાઈ રહી છે। મોબાઈલ ટાવરની આગ બુઝાવવા ફાયર ફાઈટર પણ સક્ષમ રહ્યું હતું। સ્થાનિકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે। હિંમતનગરના જહેરાબાદમાં મોબાઈલ ટાવરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટાવરમાં આગ લાગતા સ્થાનિકો પણ આપ્યો ભયનો માહોલ। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે ત્યારે 43 ડિગ્રીથી વધારે ગરમી યથાવત રહેવાથી આગ લાગી હોવાની સંભાવના સેવાઈ રહી છે। મોબાઈલ ટાવરની આગ બુઝાવવા ફાયર ફાઈટર પણ સક્ષમ રહ્યું હતું। સ્થાનિકોએ